નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલ બોલતી પુસ્તકમાં। આજની જે વાર્તા છે એનું નામ છે ગુલાબનું ફૂલ, જે પુસ્તક અંતરનો ઉજાસમાંથી લેવામાં આવી છે। સુંદર મજાનો એક બગીચો હતો। એમાં એક ખૂણે બાકડા પર એક વૃદ્ધ માણસ બેઠો હતો। બેઠો બેઠો એ પોતાની વ્યથાઓને યાદ કરીને દુઃખી થઈ રહ્યો હતો। જિંદગીએ એને આપેલા દુઃખોથી એ અત્યંત વ્યથિત જણાતો હતો। દીકરો અને તેની વહુ બરાબર સાચવતા નહોતા, અથવા તો સાચવતા હતા પણ એને એનાથી સંતોષ નહોતો। પગના સાંધા જકડાઈ ગયા હતા, મોતિયો પણ પાકવાની તૈયારીમાં હતો, તબિયત પણ નરમ ગરમ રહેતી હતી। આટલા બધા કારણો મગજમાં ઘમાસાણ મચાવી રહ્યા હતા। એના કારણે સુંદર બગીચામાં બેઠા હોવા છતાં એ દાદાને એક પણ વસ્તુ સારી નહોતી લાગતી। એમને જાણે કશામાં રસ જ નહોતો રહ્યો। એ જ સમયે એક છોકરો ત્યાંથી દોડતો આવ્યો। ઉંમર હશે 6 વર્ષની આસપાસ। દાદાની ઉધરસનો અવાજ સાંભળીને એ એમની તરફ આવ્યો। દાદાની તરફ હાથ લંબાવી જાણે પોતાને કોઈ ખજાનો જડી ગયો હોય એવા આનંદ અને ભાવ સાથે એ બોલ્યો, જુઓ જુઓ તો ખરા, મને શું મળ્યું છે તે। દાદાએ એની હથેળીમાં દ્રષ્ટિ કરી તો એક ચીમળાઈ ગયેલું ગુલાબનું ફૂલ હતું। એકાદ 2 દિવસ પહેલા ખરી પડ્યું હશે। એની અડધો અડધ પાંખડીઓ ખરી ગઈ હતી। બગીચાના માળીએ 2-4 દિવસથી વાળ્યું નહીં હોય, નહીતર એ ત્યાં પડેલું પણ ન હોત। આવું સુકાઈ ગયેલું ફૂલ જોઈને દાદાના ચહેરા પર અણગમાના ભાવો ઉપસી આવ્યા। માણસ ઉદાસ હોય ત્યારે થોડો ચીડિયો પણ થઈ જતો હોય છે। દાદાને પણ આ છોકરાનું આવવું ન ગમ્યું। એ જલ્દી ત્યાંથી જતો રહે તેવી ઈચ્છા તેમને થઈ આવી, એટલે કંઈ પણ જવાબ આપ્યા વિના જરાક હસીને એમણે બીજી તરફ મોં ફેરવી લીધું, જેથી પેલો છોકરો એનો અણગમો જોઈને જતો રહે। પણ એ તો ભારે ચીટકું નીકળ્યો। જતા રહેવાને બદલે એણે તો એ જ બાકડા પર બેઠક જમાવી અને બરાબર દાદાને અડકીને જ બેસી ગયો। થોડી વાર એમ જ બેઠા પછી એણે પેલા ચીમડાઈ ગયેલા ફૂલને નાક પાસે લઈ જઈ જોરથી સૂંઘ્યું। ત્યારબાદ બોલી ઉઠ્યો કે અરે વાહ, આમાંથી તો સુગંધ પણ કેવી સરસ આવે છે। પછી દાદાજીની તરફ ફરીને બોલ્યો, આવું સરસ ફૂલ તમારે જોઈએ છે? એમાંથી સુગંધ પણ કેવી મસ્ત આવે છે। જો તમારે આ ફૂલ જોઈતું હોય તો હું તમને એમને એમ જ આપી દઈશ। હું બીજું ફૂલ શોધી લઈશ। બોલો, આપી દઉં? હવે દાદાને બરાબરની ચીડ ચડી। નાનકડા બાળકને ખીજાવાનું એમને યોગ્ય ન લાગ્યું। એનાથી પીછો કેમ છોડાવવો એનો ઉપાય એ શોધતા હતા। પોતે જો એનું ફૂલ સ્વીકારી લે તો પછી એ જતો રહે એવું વિચારી એમણે મોઢા પર બનાવટી હાસ્ય લાવીને કહ્યું, ઠીક છે દીકરા, આટલું સુંદર ફૂલ હોય અને તું મને એમ જ આપતો હોય તો એ સ્વીકારવામાં મને કોઈ વાંધો નથી। લાવ ત્યારે, એમ કહી ફૂલ લેવા એમણે હાથ લાંબો કર્યો। ખુશ થઈને પેલા બાળકે ફૂલ આપવા હાથ લાંબો કર્યો, પણ દાદાનો લંબાયેલો હાથ ક્યાં છે તે એ નક્કી ન કરી શક્યો। ફૂલ દાદાના હાથમાં પડવાને બદલે નીચે પડી ગયું। એ છોકરો બંને આંખે અંધ હતો। દાદાએ એનો હાથ પોતાના હાથમાં લઈ લીધો, પછી કહ્યું, બેટા, તું રોજ અહીં આવે છે? તે કદી ફૂલને જોયું છે ખરું? હા દાદા, હું રોજ અહીં રમવા આવું છું। મેં તો ફૂલને કદી જોયું નથી, પણ મારી મા પાસેથી એના વિશે બરાબર જાણ્યું છે। પણ દાદા, ભલે ને મેં એને જોયું ન હોય, હું એની સુગંધ તો બરાબર જાણું છું ને। એનો રંગ તો મને મારી મા કહે, પણ એની સુગંધ અને કૂણી પાંદડીઓને તો હું બરાબર ઓળખું છું। ફૂલ કેવું સરસ હોય નહીં? એટલું કહીને એ ઊભો થયો, પછી બોલ્યો, દાદા, તમને ગમે તો એ સુંદર ફૂલ આજથી તમારું, હો કે? તમે રોજ અહીં આવશો તો હું તમને રોજ આવું જ સરસ ફૂલ લાવી આપીશ, હો? એટલું કહી એ કૂદતો કૂદતો ત્યાંથી જતો રહ્યો। દાદા તો હવે કંઈ પણ બોલવાની સ્થિતિમાં જ નહોતા રહ્યા। એમની બંને આંખોમાંથી આંસુ વરસવાના શરૂ થઈ ગયા હતા। દુનિયાને જોવા, જાણવા તેમજ માણવાની બધી જ સગવડો ભગવાને આપી હોવા છતાં પોતે કેવા દુઃખી હતા। મનમાં કેટલા દુઃખોનું કૃત્રિમ જાળું ઊભું કરીને પોતે જ તેમાં ગૂંચવાઈ ગયા હતા। આવા સરસ બગીચામાં બેસીને પણ કુદરતના સૌંદર્યનો એક અંશ પણ પોતે નહોતા માણી શકતા। જ્યારે જેણે ફૂલને કે બગીચાને ક્યારેય જોયો જ નથી એવો બાળક એ ચીમડાઈ ગયેલા ફૂલને સૌંદર્યને બરાબર માણી શકતો હતો। છતી આંખે પોતાના આસપાસના આટલા બધા સુંદર ફૂલ
પણ જરાય આનંદ નહોતા આપી શકતા. ખરેખર આંધળું કોણ હતું? એ જ ક્ષણે એમને થયું કે પોતાના દુઃખો માટે બીજું કોઈ જ જવાબદાર નથી. વાંક કોઈ સમસ્યા કે દુનિયાનો નથી, પણ પોતાની જાતનો જ છે. પોતાની પાસે દુનિયાને સાચી રીતે જોવાની એ દ્રષ્ટિ જ ન હતી જે આ અંધ બાળક પાસે હતી. થોડીક વાર વિચાર કરીને એ ઊભા થઈ ગયા. પોતાની લાકડી હાથમાં ઉપાડી, પણ ટેકવી નહીં. એમને હજુ પોતાના પગ દગો નહીં દે તેવી ખાતરી થઈ આવી. દુનિયાને કોઈ નવા જ દ્રષ્ટિકોણથી જોવા અને માણવાની મનોમન તૈયારી કરી. ખુશખુશાલ ચહેરે અને મક્કમ પગલે એમણે ઘર તરફ પ્રયાણ કર્યું. એ જ સમયે પેલો અંધ બાળક હાથમાં બીજું ફૂલ લઈને એમની બાજુમાંથી પસાર થયો. એવા ઉત્સાહથી એ જઈ રહ્યો હતો કે એવું જ લાગે કે જાણે આવા જ બીજા કોઈ ઉદાસ વૃદ્ધની જિંદગી બદલવા માટે ન જઈ રહ્યો હોય. મળે બીજી મસ્ત મજાની વાર્તા સાથે. ત્યાં સુધી બાય.